નમસ્કાર, જય જિનેન્દ્ર. મારું નામ નિર્મલ મંજુલા અનિલ સાવલા, ઉંમર વર્ષ 39. પુસ્તકનું નામ જીવનની 4 સમજૂતીઓ, 4 એગ્રીમેન્ટ્સ. લેખક ડોન મિગેલ રૂઇઝ. આપણે બાળપણથી જ સમાજ, પરિવાર, આસપાસના લોકોથી મર્યાદિત માન્યતાને કારણે, ખોટી બિલીફને કારણે દુઃખી થઈએ છીએ. આ બધી જ પ્રક્રિયામાંથી મુક્ત થવા, આનંદિત જીવન જીવવા લેખકે આ પુસ્તકમાં 4 સમજૂતીઓ વિશે રજૂઆત કરી છે. નંબર 1, શબ્દોથી દોષ રહિત રહો. બી ઇમ્પેસિબલ વિથ યોર વર્ડ્સ. આપણા શબ્દોમાં ઘણી તાકાત છે. શબ્દોમાં સર્જનની શક્તિ છે. આપણા શબ્દો પ્રેમ, સકારાત્મકતા ફેલાવવા માટે જ થવા જોઈએ. ટીકા, ગપશપ, નકારાત્મકતા એ બધાથી દૂર રહેવું જોઈએ. શબ્દોથી કોઈનું જીવન બની પણ જાય, કોઈકનું જીવન નષ્ટ પણ થાય. નંબર 2, કોઈ પણ વસ્તુને અંગત ના લો. ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલી. આપણી આસપાસ જે પણ ઘટી રહ્યું છે, જે પણ બની રહ્યું છે, એને વ્યક્તિગત ના લો. જે લોકો કંઈ કહે છે, કંઈ કરે છે, એ એના વિચારોનું, એની માન્યતાનું પ્રતિબિંબ છે. જ્યારે આપણે વ્યક્તિગત લેવાનું બંધ કરીએ છીએ, ત્યારે આપણે બિનજરૂરી દુઃખ, ક્રોધથી દૂર રહીએ છીએ. નંબર 3, કોઈ વિશે ધારણાઓ બાંધવી નહીં. ડોન્ટ મેક એઝમ્પશન્સ. આપણે ઘણીવાર ઘણા લોકો વિશે અગણિત ધારણાઓ બાંધીએ છીએ. ધારણાઓ બાંધવી એટલે પ્રોબ્લેમ, સમસ્યાને નિમંત્રણ આપવું. લેખક સમજાવે છે કે ધારણાઓ બાંધવા કરતાં સવાલ પૂછવાની હિંમત રાખો. અને જો ખરેખર આપણે લોકોને પ્રેમ કરીએ છીએ, તો લોકો જેવા છે એવા એમને સ્વીકાર કરવા. નંબર 4, હંમેશા સર્વશ્રેષ્ઠ આપો. ઓલવેઝ ડુ યોર બેસ્ટ. જ્યાં પણ છીએ, જે પણ કરીએ, સર્વશ્રેષ્ઠ કરીએ. કદાચ આપણે બીમાર છીએ અથવા થાકેલા છીએ, એ પરિસ્થિતિમાં પણ જે આપણે સર્વશ્રેષ્ઠ કરી શકીએ એ કરશું તો પસ્તાવો ઓછો થશે. અને કહેવાય છે કે ઈશ્વરને આઈ લવ યુ કહેવું, થેન્ક યુ કહેવું હોય તો એકમાત્ર રસ્તો છે, જે કરો સર્વશ્રેષ્ઠ કરો. મિત્રો, આ પુસ્તકની 4 સમજૂતીઓ વિશે જો આપણે સમજોતા કરી લેશું તો આપણા દૈનિક જીવનમાં સારો બદલાવ આવશે. દૈનિક જીવનથી મહિનાઓ બદલાશે, મહિનાથી વર્ષો બદલાશે અને અંતે વર્ષોથી આપણું જીવન બદલાશે. હું પ્રાર્થના કરું છું કે આ પુસ્તક આપણા સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે. અને જો આપને મોકો મળે તો અવશ્ય આ પુસ્તક વાંચજો. જય જિનેન્દ્ર.